ઘણા બધા માતા પિતા અને વાલીઓને એવી એક આદત હોય છે કે એ લોકોને એક્સપેક્ટેશન તો બહુ હોય કે મારું બાળક બી 90% કે 95% લઈને આવે, પણ જ્યારે એ જ બાળકના પહેલી પરીક્ષામાં કાં તો ટેસ્ટની અંદર ઓછા માર્ક્સ આવે ત્યારે એના જ પપ્પા ને એના જ મમ્મી એને એવું કહેતા હોય છે કે ભાઈ તું તો બુદ્ધિ વગરનો છે, તને તો કશું આવડતું નથી, તારામાં તાકાત જ નહીં કે તું આ લાવી શકે. એમને એવું લાગે કે આ પ્રકારની ચેલેન્જ એના બાળકને આપવામાં આવશે તો એ ડેફિનેટલી આવનારી પરીક્ષામાં 90% ની ઉપર લાવે છે. પણ એ વાત તદ્દન ખોટી છે. તમે આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરી તમારા બાળકને ડિમોટિવેટ કરી રહ્યા છો, જેના કારણે એ બાળક અત્યારે સક્ષમ નથી એટલે તમને કાઉન્ટરમાં આન્સર નહીં આપે, પણ જ્યારે એ ભવિષ્યની અંદર એવું કંઈક કરશે કે જે તમને નહીં ગમે, ભવિષ્યની અંદર એવા કંઈક ઊંધા જવાબો તમને આપશે કે જે તમને નહીં ગમે અને એના બીજ કદાચ તમે જ રોપેલા હશે. એટલે મારી તમામ પેરેન્ટ્સને એક રિક્વેસ્ટ છે કે હવે બોર્ડની સિઝન ચાલુ થાય છે, તૈયારીઓની શરૂઆત થાય છે, તો તમે એને એવા પ્રકારના શબ્દોનો ઉપયોગ ના કરો કે તું તો ગધેડા જેવો છે, ભાઈ તારામાં મહેનત કરવાની તાકાત નથી, તારામાં બુદ્ધિ નથી. તો આવા પ્રકારના શબ્દોનો ઉપયોગ તમે કરી અને જાતે જ તમે જે એની માટે જે પૈસા ખર્ચી રહ્યા છો, તમે જે બલિદાન આપી રહ્યા છો, એના પર જાતે જ તમે કુહાડી મારી રહ્યા છો.